Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Saropari Institute Morbi. So, today we are learning about BCom semester 5 and our subject is audit. Now, audit subject છે એની અંદર આપણે આની પહેલાના જે બે લેક્ચર્સ એ કન્ડક્ટ કર્યા એની અંદર આપણે એની બેઝિક ડિટેલ્સ જોઈ. બેઝિક ડિટેલ્સની અંદર વોટ ઇઝ ઓડિટ, ઓકે, ઓથેન્ટિક પ્રોસેસ જે છે એ આપણે ઓડિટની જોઈ. વોટ ઇઝ ઓડિટિંગ એન્ડ વોટ ઇઝ ઓડિટર. ઓકે, સો આપણા સોરી જે આ ત્રણ મેઇન પોઈન્ટ હતા એ આપણે આની અંદર એક્સપ્લેન કરેલા. ત્યારબાદ હવે આપણે ફર્ધર પ્રોસેસ જોઈએ તો એક ડિફરન્સ આપણને પ્રોવાઈડ કરેલો છે, ડિફરન્સ બિટવીન અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ. તો અહીંયા આપણને અકાઉન્ટન્સી અને ઓડિટિંગ વચ્ચેનો જે છે ડિફરન્સ અહીંયા આપણે સ્ટડી કરવાનું છે. એની અંદર ઘણા બધા એવા પોઈન્ટ્સ પણ તમે જે છે કવર તમારે થઈ જશે કે જે પોઈન્ટ્સ તમે ઓડિટિંગની અંદર એઝ એ પોઈન્ટ્સ તમે અંદર ડિટેલમાં એક્સપ્લેન કરી શકો. કેમ કે જ્યારે તમને પર્ટિક્યુલર જે ક્વેશ્ચન પૂછાય અબાઉટ એકાઉન્ટન્સી ઓર ઓડિટિંગ ત્યારે તમારે એની અંદર એના ડિફરન્ટ પોઈન્ટ્સથી તમારે આન્સર જે છે એક્સપ્લેન કરવાનો થશે. એટલા માટે થઈને કે જે આ ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે ડિફરન્સની અંદર સમજીએ એ તમારે પ્રોપરલી જે છે એ ગ્રાસ્પિંગ કરી લેવાનું છે. સો વેરી ફર્સ્ટ જે આપણો પોઈન્ટ છે ધેટ ઇઝ ડેફિનેશન. એને બીજા અર્થમાં આપણે મીનિંગ પણ કહી શકીએ. સો વેરી ફર્સ્ટ ડેફિનેશન ઓફ અકાઉન્ટન્સી. ધ અકાઉન્ટન્સી ઇન્ક્લુડ્સ રાઇટિંગ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઇન બુક્સ ઓફ અકાઉન્ટ્સ, પ્રિપેર ટ્રાયલ બેલેન્સ, એન્યુઅલ એકાઉન્ટ્સ એન્ડ પ્રેઝન્ટ ધ ફાઇનાન્શિયલ જર્નલ. હવે આની અંદર જે છે મુખ્યત્વે બે વસ્તુની વાત કરી છે. એક છે ફાઇનાન્શિયલ જર્નલ અને એક છે કે આપણે ટ્રાયલ બેલેન્સ અથવા તો એના દ્વારા જે આપણે એન્યુઅલ અકાઉન્ટ્સ મેન્ટેન કરતા હોય. તો અકાઉન્ટન્સીમાં આપણે મેઇનલી જે છે આ ટુ મેટર પ્રોપરલી કન્સિડર કરવાની થશે. ધ અકાઉન્ટન્સી ઓલ્સો ઇન્ક્લુડ્સ કલેક્શન એન્ડ નોટિંગ ડાઉન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, its classification and prepare registers showing the financial condition of the unit. એ જે છે ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ધ યુનિટ જે શો કરે છે. તો આપણે ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ ઉપરથી કંપની ટ્રુ જે છે ફાઇનાન્શિયલ કન્ડિશન આપણે મેઝર કરી શકીએ છીએ. તો અકાઉન્ટન્સી અથવા તો કહી શકીએ કે અકાઉન્ટિંગ રેકોર્ડ એ મેન્ટેન કરવા પાછળનું રીઝન છે કે તમે ટ્રુ ફાઇનાન્શિયલ કન્ડિશન જે છે એ મેઝર કરી શકો છો. જ્યારે ઓડિટની અંદર વાત કરીએ તો ઓડિટિંગ આફ્ટર ધ એકાઉન્ટ્સ આર પ્રિપેર્ડ એઝ પર ધ પ્રિન્સિપલ્સ ઓફ અકાઉન્ટન્સી. બેની અંદર એક વસ્તુ કોમન છે કે જે અકાઉન્ટન્સી દ્વારા પ્રિન્સિપલ્સ મેન્ટેન કરવાના છે, ઓકે, એ બંને ટર્મ્સની અંદર જરૂરી છે. સો વેરી ફર્સ્ટ તમારે પ્રિન્સિપલ્સ ઓફ અકાઉન્ટન્સી ફોલો કરવા નેસેસરી થઈ જાય છે. The financial registers are presented like trading account and profit and loss account. The details explanation, vouchers, documentary proof. Yes, vouchers માટે થઈને આપણે આખું અલગ ચેપ્ટર જે છે આની અંદર લર્ન કરવાનું થશે. વાઉચર, વાઉચિંગ, વેરિયસ કાઇન્ડ ઓફ આપણે એની પ્રોસિજર્સ જે છે કે કઈ રીતે વાઉચર્સ જે છે તૈયાર કરવામાં આવે છે એની પ્રોસિજર આપણે આની અંદર સમજવાની થશે.
ડોક્યુમેન્ટરી પ્રૂફ, યસ, કે આપણે જે રીતે અકાઉન્ટની અંદર અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી જે છે આપણે જોઈ શકીએ કે દેટ ઇઝ ટ્રુ ટ્રાન્ઝેક્શન, ઓકે, ટ્રુ એન્ડ ફેર. એ જ રીતે સેમ ટુ સેમ વાઉચર પરથી જે છે આપણે ડોક્યુમેન્ટરી પ્રૂફ, એ આપણે વાઉચર ઇઝ ધ ડોક્યુમેન્ટરી પ્રૂફ ફોર ઓડિટિંગ. ઓકે, સો બેની અંદર જે છે એ લીગલ પ્રોસિજર આપણે ફોલો કરવાની થશે, જેની અંદર જે ડોક્યુમેન્ટ્સ છે લીગલી આપણે મેન્ટેન કરવા જરૂરી થઈ જાય છે. તો આની અંદર કહી શકીએ કે મિસફિશન્સ જે છે ક્રિએટ થવાના ચાન્સીસ ઘણા ડિક્રીઝ થઈ જાય છે. For determining whether the balance sheet shows the actual financial condition of the company is ensured with the help of scientific investigation, which process is called auditing. સાયન્ટિફિક પ્રોસેસ જે છે એ આપણે ફોલો કરીને જે પ્રકારની અકાઉન્ટિંગ સિસ્ટમ છે, ઓકે, એને પણ સાથે આપણે ફોલો કરવાની છે, અને જે લો દ્વારા અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ ક્રિએટ કરવામાં આવેલા છે, ઓકે, એ પણ આપણે મેન્ટેન કરીને ઓડિટિંગની પ્રોસેસ છે કમ્પ્લીટ કરવાની છે. સો ધીસ ઇઝ ધ પ્રોપર મીનિંગ ઓર વી કુડ સે ધ ડેફિનેશન ઓફ અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ. નેક્સ્ટ સ્ટેપ, objective. ઓકે, તો સેકન્ડ સ્ટેપ આપણી પાસે છે ઓબ્જેક્ટિવ, જેનો મિનિંગ થાય છે કે હેતુ. અકાઉન્ટન્સી આપણે જે રીતે મેન્ટેન કરીએ છીએ એનો ઓબ્જેક્ટ શું છે, અને ઓડિટિંગ, ઓકે, આ મેન્ટેન કરીએ છીએ, બંને પાછળનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે એ આપણે આની અંદર ડિસ્કસ કરવાનું છે. સો વેરી ફર્સ્ટ આપણે એકાઉન્ટન્સીમાં જોઈએ તો ધ મેન ઓબ્જેક્ટિવ ઓફ અકાઉન્ટન્સી ઇઝ ટુ પ્રિપેર બુક્સ of accounts and find out the trading outcome, means net profit or loss, and to present the actual financial condition of the business. અકાઉન્ટન્સીની ઓબ્જેક્ટિવ ડેફિનેશન્સ આપણે જોઈએ તો એનો એક ઓબ્જેક્ટ તો છે કે આપણે જે રીતે ટ્રેડિંગ એકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મેન્ટેન કરીએ છીએ એ મેન ઓબ્જેક્ટિવ છે. એની અંદર ટ્રુ અને ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન જે છે એ વેલ મેનરની અંદર આપણે નોટ કરીએ. ઓકે, નેક્સ્ટ થિંગ ઓડિટિંગની અંદર આપણે જોઈએ તો the main objective of auditing is to verify whether the books of account are prepared as per the provisions of law and show the actual financial condition of the unit at that time or not. ઓડિટિંગ નો મેઇન ઓબ્જેક્ટ છે જે કંઈ પણ આપણે બુક્સ પ્રિપેર કરીએ છીએ, if we are preparing the trading account, if we are preparing the profit and loss account, or if we are maintaining according to the principles, that is trial balance sheet or final balance sheet, okay, that is according to the law or not, એ આપણે ઓડિટિંગ ની અંદર તપાસ કરવાનું છે કે કાયદાકીય સિદ્ધાંતને અનુસરીને જે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવેલા છે કે નહીં. ઓકે, સો મેન ઓબ્જેક્ટિવ ઓડિટિંગનો છે કે ભાઈ કાયદાનું પાલન થવું. જ્યારે અકાઉન્ટની અંદર કાયદાનું પાલન થવું તો જરૂરી છે, પરંતુ ટ્રેડિંગ એકાઉન્ટ અને P&L એકાઉન્ટ એ પ્રોપર મેનરની અંદર મેન્ટેન કરવા જરૂરી છે. સો ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ અકાઉન્ટન્સી એન્ડ ઓડિટ. નંબર 3, that is scope. હવે 3 નંબર ઉપર આવે છે સ્કોપ, એટલે કે ભવિષ્યની અંદર અકાઉન્ટન્સી અને ઓડિટિંગના સ્કોપ જે છે એ આપણે સ્ટડી કરવાના છે. સો વેરી ફર્સ્ટ આપણે જોઈએ અકાઉન્ટન્સીનો સ્કોપ. ધ સ્કોપ ઓફ અકાઉન્ટન્સી ઇન્ક્લુડ ટુ મેન્ટેન એન્ડ રાઇટ books of accounts, to prepare annual accounts and financial registers based on it. સ્કોપ ની અંદર બે વાત કરી. એક વાત કરી કે એન્યુઅલ રેકોર્ડ્સ આપણે મેન્ટેન કરવા માટે, તો એન્યુઅલ રેકોર્ડ્સ જે છે એ આવે છે ફાઇનલ બેલેન્સ શીટ ની અંદર. તો એ આપણે ક્યારે મેન્ટેન કરી શકીએ કે જ્યારે આપણે એન્યુઅલી ટ્રેડિંગ એકાઉન્ટ અને P&L એકાઉન્ટ મેન્ટેન કરેલા હોય ત્યારે. નેક્સ્ટ જે છે એ આપણે ક્લિયર કરવાનું થશે, ધેટ ઇઝ ફાઇનાન્શિયલ રજિસ્ટર્સ. ઓકે, સો
વાત આવે જ્યારે ફાઇનાન્શિયલ રજિસ્ટર્સ મેન્ટેન કરવાની, ત્યારે આપણી પાસે ફાઇનલ બેલેન્સ શીટ અને જે નેસેસરી એકાઉન્ટ્સ આપણે પ્રિપેર કરીએ છીએ એ હોવા જરૂરી થઈ જાય છે. એના ઉપરથી આપણે ફાઇનાન્શિયલ રજિસ્ટર્સની અંદર પ્રોપર મેનરમાં તમામ પ્રકારના જે ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ છે એના ઉપરથી આપણે એની એન્ટ્રીઝ કરી શકીએ છીએ. તો ફાઇનાન્શિયલ રજિસ્ટર્સ જે છે ટ્રુ અને ફેર કન્ડિશન જ શો કરે છે કે ડ્યુરિંગ ધ યર જે કંઈ પણ કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લોની એન્ટ્રીઝ થઈ છે એ પ્રોપરલી રજિસ્ટર્સની અંદર રેકોર્ડ કરેલી છે કે નહીં. એ ખાસ કરીને બજેટ સાથે કમ્પેરિઝન કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે કે એકોર્ડિંગ ટુ બજેટ એક્સપેન્સીસ છે જે ખૂબ જ વધારે પ્રમાણમાં ન થઈ જાય અથવા તો જે ઇન્કમ ડિસાઇડ કરેલી છે એ પ્રમાણમાં આપણને આઉટકમ મળે. ઓડિટિંગના સ્કોપમાં જોઈએ, keeping in view the provisions of Companies Act, it is required to be verified scientifically and prepare report related to it. Okay. તો એકાઉન્ટન્સીમાં તમે જુઓ છો તો આવે છે કે એકાઉન્ટ્સ મેન્ટેન કરવાની વાત. ઓકે, ઓલ ધ ટોપિક્સ આર કવર્ડ ટુ મેન્ટેન ધ અકાઉન્ટ. પણ ઓડિટિંગની અંદર જે વસ્તુ આપણે મેન્ટેન કરીએ છીએ એ મેન્ટેન કરેલી વસ્તુ એકોર્ડિંગ ટુ ધ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ, ઓકે, જે તમે ટ્રાન્ઝેક્શન કર્યા છે ડ્યુરિંગ ધ યર એ ટ્રાન્ઝેક્શનના અકોર્ડિંગ તમારી પાસે જે છે તમામ પ્રકારના રેકોર્ડ મેન્ટેન કરેલા હોવા જરૂરી છે. તો આની અંદર આપણે સ્કોપમાં જોઈએ તો આ એક ધેટ ઇઝ વેરી ગુડ કે ભાઈ એકોર્ડિંગ ટુ ધ પ્રોસિજર્સ, ઓકે, જે પ્રોસિજર્સ આપણે કોમન ફોલો કરવાની થાય છે એના એકોર્ડિંગ લીગલ જે પ્રોવિઝન્સ છે એને ફોલો કરીને આપણી પ્રોસિજર કમ્પ્લીટ થાય છે કે નહીં. નેક્સ્ટ નંબર 4, ડેઝિગ્નેશન, નેસેસરી, ક્વોલિફિકેશન. ડેઝિગ્નેશન એન્ડ ક્વોલિફિકેશન. હવે આની અંદર આપણે ડિસ્કસ કરવાની થશે મેઇન 2 મેથડ્સ. ઓકે, વેરી ફર્સ્ટ છે ડેઝિગ્નેશન એન્ડ નંબર 2 પર છે ક્વોલિફિકેશન. ડેઝિગ્નેશન એટલે કે તમે જે તે હોદ્દા ઉપર કામ કરતા હોય અને ક્વોલિફિકેશન એટલે કે એની માટે જરૂરી એવી લાયકાત. ઓકે, બે વસ્તુનું આપણે આની અંદર એક્સપ્લેનેશન કરવાનું છે. તો વેરી ફર્સ્ટ આપણે જોઈએ કે અકાઉન્ટન્સીમાં ડેઝિગ્નેશન અને ક્વોલિફિકેશન જે છે એ શું પ્લેસ ઓફ કરે છે. The person carrying out the function of writing and maintaining accounts is called an accountant. Okay. કોઈ પણ એક વ્યક્તિ છે એ જે કોઈ પણ એકાઉન્ટન્સીની પ્રોસિજર ફોલો કરે છે, મીન્સ કે તમામ પ્રકારની જે એકાઉન્ટિંગની પોલિસીઝ છે, એકાઉન્ટિંગ મેન્ટેન કરવાના છે, તમામ પ્રકારના રેકોર્ડ જે વ્યક્તિ મેન્ટેન કરે છે એ વ્યક્તિને ઓળખવામાં આવે છે એઝ એ એકાઉન્ટન્ટ. ઓકે, તો આ સિમ્પલ છે તમારે યાદ રાખવા માટે. ધ પ્રોસિજર્સ ઓફ એકાઉન્ટ, ધ પર્સન હુ આર ફોલો ધ પ્રોસિજર્સ ઓફ અકાઉન્ટન્સી ઇઝ નોન એઝ અકાઉન્ટન્ટ. And the accountant should be well versed in the accountancy. He may not be a chartered accountant. ઓકે, તો બંનેનું જે છે એ કાર્યક્ષેત્ર ડિફરન્ટ થઈ જાય છે. એટલા માટે થઈને that is different person who is appointed as an accountant, and for the further accounts like as a big unit and various kinds of large unit. ઓકે, તો એની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ તમામ પ્રોસિજર્સને ફોલો કરવામાં હેલ્પફુલ થાય છે. સો દેટ ઇઝ વેરી ડિફરન્ટ કન્સેપ્ટ. જે પ્રોસિજર્સ મે બી એકાઉન્ટન્ટ ફોલો કરી શકે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોલો કરી શકતો નથી. દેટ ઇઝ ટ્રુ બીકોઝ કે અમુક સોફ્ટવેર રેકોર્ડિંગ હોય છે ઓર વી કુડ સે જનરલ ડેટા સિસ્ટમ. ઓકે, તો આની અંદર જે છે વેરિયન્સ હોવાથી આવી રીતનું, પણ દેટ ઇઝ મેજોરિટી કેસની અંદર એકાઉન્ટન્ટની જે પ્રોસિજર છે એ એના સાથે રિલેટેડ પણ હોઈ શકે છે. સો આપણે પ્રેક્ટિકલી બેઝ ઉપર આ જે છે જજમેન્ટ ન લઈ શકીએ. After
ઓડિટિંગ ની અંદર જોઈએ તો ધ પર્સન કેરિંગ આઉટ ધ ઓડિટિંગ ઓફ ધ પ્રીપેડ એકાઉન્ટ ઇઝ નોન એઝ એન ઓડિટર. The process of auditing, okay, the person who are doing the process of auditing is known as auditor. જે આપણે આગલા લેક્ચર ની અંદર પણ આ વસ્તુ જે છે સમજી લીધી છે. The process of auditing, simple એક સેન્ટેન્સ આ યાદ રાખવાનું. The person who are doing the process of auditing as known as auditor. ઓડિટિંગ ની પ્રોસેસ જે વ્યક્તિ કરે છે ને ઓડિટર તરીકે ઓળખવામાં. એટલે સિમ્પલમાં તમે આ એક આન્સર ને જે છે એ સેન્ટેન્સ ની અંદર કન્વર્ટ કરી શકો છો. ઓકે, ધ પર્સન ડુઈંગ ઓડિટિંગ ઓફ કંપનીઝ અકાઉન્ટ્સ શુડ હેવ ટુ બી અ ચાર્ટર્ડ એકાઉન્ટ. ઓકે, ઓડિટિંગ ની પ્રોસેસ જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવે છે. ધેટ ઇઝ સ્પેસિફાઈડ નોલેજ. It will be need a specified knowledge for doing process of auditing. So જે ઓડિટ ની પ્રોસેસ છે એ જનરલી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુ સારી મેનર ની અંદર ફોલો કરી શકે છે. So the designation for the accountancy is accountant and the designation for the auditing, that is chartered accountant. Both the concept are in a one manner, કે એક જ જે સબ્જેક્ટ છે એની સાથે જોડાયેલા બે કોન્સેપ્ટ જે છે આપણે સમજવાના થાય. આફ્ટર ધેટ નંબર 5, નેચર ઓફ ફંક્શનિંગ. ઓકે, નંબર 5 ધેટ ઇઝ નેચર. પોઈન્ટ નંબર 5 ઉપર આપણે એક્સપ્લેન કરવાનું છે નેચર. Accountancy is the complete science of accounting system in which the accounts are written based on the specific principles, conventions and rules, etc. Nature means કે હવે આપણે એની માટે થઈને કઈ વસ્તુને ફોલો કરવી જરૂરી છે નેચરની અંદર. તો વેરી ફર્સ્ટ આપણે એની અંદર કીધું કે એકાઉન્ટિંગ સિસ્ટમ આપણે આની માટે ફોલો કરવી જરૂરી છે. ત્યારબાદ સ્પેસિફિક અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ છે એને તમારે ફોલો કરવા જરૂરી છે. એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ ક્રિએટ કરવામાં આવેલી છે એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ બેઝિસ ઉપર, જેની અંદર આપણે સ્પેસિફિક ફિલ્ડ માટે સ્પેસિફિક મેથડ ફોલો કરવાની છે. લાઈક માની લ્યો કે દરિયા ઉપર હોય, બરોબર છે, જહાજ આ તે એ બધું, તેના ઉપર વોયેજ અકાઉન્ટિંગ સિસ્ટમ ફોલો કરવામાં આવે છે. બેન્કિંગ માટે જે છે અલગ મેથડ આપણે ફોલો કરવાની હોય છે. સો દેટ એનો નેચર જે છે એકોર્ડિંગ ટુ આપણે એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ વી હેવ ટુ ફોલો ધેટ સિસ્ટમ. કન્વેન્શન્સ એન્ડ રૂલ્સ. ઓકે, રૂલ્સ આની માટે થઈને સ્પેસિફિકલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા છે કે એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ જે છે એ પૂરેપૂરું રૂલ્સના અકોર્ડિંગ છે. એની અંદર અમુક જે છે સેક્શન્સ પણ એડ કરવામાં આવેલા છે, એની માટે આપણે પ્રોવિઝન્સ પણ ફોલો કરવી જરૂરી છે. ધીસ ઇઝ રિયલિસ્ટિક એપ્રોચ ટુવર્ડ્સ ધ અકાઉન્ટન્સી. ત્યારબાદ વાત કરીએ ઓડિટિંગની, તો એની અંદર આવશે ધ ઓડિટિંગ હેઝ સર્ટેન પ્રોસેસ ટુ અંડરગો ધ નેચર ઓફ ફંક્શન can be determined as per the nature and business conditions. હવે ઓડિટિંગ ની વાત કરીએ તો વેરી ફર્સ્ટ એ લોકોએ કીધું કે કન્ડિશનિંગ, ઓકે, શરતોને આધીન. પરંતુ એની માટે થઈને પણ આપણે જે કંપની લોની પ્રોવિઝન્સ છે એ ફોલો કરવી જરૂરી છે, જેનું આપણને ડિફરન્સની અંદર જે છે એ વેરીફાઈ કરેલું નથી. ઓકે, ક્લેરિફાઈ કરેલું નથી કે આપણે કંપની લોના જે રૂલ્સ છે એ ફોલો કરીને, અધરવાઇઝ ઓડિટિંગ માટે થઈને આપણે બે મુખ્ય દસ્તાવેજ છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો આની અંદર પણ એની માટે સ્પેસિફિક જોગવાઈ, તેને કહીએ આપણે પ્રોવિઝન, એ ફોલો કરવી જરૂરી છે. નંબર 6 આપણી પાસે છે લેજર. લેજર ધેટ ઇઝ જે આપણે બુક્સ મેન્ટેન કરીએ છીએ એને આપણે લેજર થી ઓળખીએ છીએ. જે ટ્રાન્ઝેક્શન
આપણે નોટ કરતા હોય છે જનરલી એને લેજર તરીકે ઓળખાય છે. તો બંનેની અંદર જોઈએ આપણે કે લેજર માટે શું શું મેન્ટેન કરવું પડશે. પેલા એકાઉન્ટન્સીમાં the ledger like profit and loss account may contain errors or possibility of fraud. Such errors or frauds may be of their own or intentional. ઓકે, લેજરની અંદર જનરલી પ્રોફિટ એન્ડ લોસના રિલેટેડ જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન છે એની ડિટેલ્સ આપણે એની અંદર જે છે નોટ ડાઉન કરવાની થાય છે. હવે ફ્રોડ્સનું કીધું કે ઇટ્સ ઓન ઓર ઇન્ટેન્શનલી, ઈરાદાપૂર્વક કરેલા ફ્રોડ્સ. તો લેજરની અંદર આ તમામ પ્રકારની ડિટેલ્સ જે છે અકાઉન્ટન્સીના અકોર્ડિંગ આપણે મેન્ટેન કરવી જરૂરી છે. હવે ઓડિટિંગની અંદર જોઈએ તો ઓડિટર હેઝ ટુ ફાઇન્ડ ધ એરર્સ એન્ડ ફ્રોડ્સ ફ્રોમ ધ રિટન એકાઉન્ટ્સ એન્ડ લેજર. એરર્સ અને ફ્રોડ્સ જે છે રિટન એકાઉન્ટ્સ એન્ડ લેજર, જે આપણે કીધું કે ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એકાઉન્ટ્સ વી હેવ ટુ મેન્ટેન. તો એકોર્ડિંગ ટુ ધેટ આપણે એમાંથી જે છે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની બને. રિપોર્ટ નંબર 7, it is very important to provide reporting to our senior management. The accounts prepared by the accountants are to be presented. For this, no report is to be prepared. ઓકે, હવે અકાઉન્ટન્સી માટે રિપોર્ટ પ્રિપેર કરવો જરૂરી નથી, કેમ કે અકાઉન્ટ્સ જે છે એ કંપનીની ટ્રુ અને ફેર ફાઇનાન્શિયલ કન્ડિશન દેખાડે છે. એટલા માટે થઈને આપણે આની અંદર કોઈ પણ રિપોર્ટ મેન્ટેન કરવાની જરૂર નથી. પણ જ્યારે વાત કરીએ ઓડિટિંગની અંદર, the auditor has to prepare report regarding the account and other details prepared by the accountant. આની અંદર રિપોર્ટિંગ જરૂરી છે, કેમ કે જનરલી આની અંદર ઘણી બધી પ્રોસિજરમાંથી થઈને તમારે પાસ આઉટ થવું પડે છે. કેમ કે ઓડિટિંગની જે પ્રોસેસ છે એની માટે સ્પેશિયલ આપણે ઓડિટર અપોઇન્ટ કરીએ છીએ, તે કંપનીની તમામ પરિસ્થિતિ જોવે છે. ઓકે, વાઇન્ડ અપ ના ટાઈમે પણ જે આ વ્યક્તિની ખાસ એવી જરૂરિયાત પડે છે, સો દેટ વી હેવ ટુ consider the whole process of the company, and that is very complicated. So for this complicated process we have to appoint the auditor to denote A to Z points and all the financial transactions of the company. So it is very necessary to appoint the auditor in the company, and after that after completion of 1 year or completion of 6 months, it is known as half year. Okay, so half yearly or યરલી આ બે પ્રોસિજર છે. તો જે રૂલ્સ છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર એના એકોર્ડિંગ, એટલે કે એને ફોલો કરીને આપણે જે રીતની કન્ડિશનિંગ છે, ઓકે, એ જોઈને આપણે એનો એક રિપોર્ટ, એને કહેવાય છે ઓડિટ રિપોર્ટ, એ ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને જે તે સિનિયર મેનેજમેન્ટને આપણે સબમિટ કરવો નેસેસરી છે. So these 7 are very important points, and it will create very good differentiation between the accountancy and auditing. Thank you.